પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ ભોળાનાથ મહાદેવને પ્રિય માસ હોય છે। આ શ્રાવણ માસ નિમિત્તે ભક્તજનો ભગવાનની પૂજા અર્ચના કરતા હોય છે તેમજ પૂરા મહિનાના ઉપવાસ પણ રાખતા હોય છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા ખીચડા શેરી પાસે આવેલ ભોળાનાથ મહાદેવના મંદિરે ભક્તજનોએ શ્રાવણ માસના બીજા સોમવારે અગરબત્તીનો શણગાર કર્યો હતો। આ મંદિર ખાતે આખા શ્રાવણ માસના સોમવારે કાર્યકરો અને ભક્તજનો દ્વારા અલગ અલગ શણગાર કરવામાં આવે છે, જેને લઈ ઉપલેટા તેમજ આસપાસના લોકો બહોળી સંખ્યામાં દર્શન કરવા પધારે છે। ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે ખીજડા શેરી મંદિર ખાતે ભોળાનાથને અગરબત્તીનો શણગાર કરવામાં આવ્યો હતો। આવી જ રીતે પૂરા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ શણગાર અને 108 દીવાની આરતીનો લાભ લેવા શ્રદ્ધાળુઓ હોશે હોશે દર્શન કરવા આવતા હોય છે। હર હર મહાદેવ, જય ભોળાનાથ। અમારા વિસ્તારમાં આવેલું ખીજડા શેરીમાં આ ભોળાનાથનું મંદિર ખૂબ જ પ્રાચીન છે અને ઘણા વર્ષો થયા અહીં અમે ભક્તજનો દરરોજ સેવા પૂજા માટે કરતા હોઈએ છીએ। અને અત્યારે જે શ્રાવણ મહિનો એટલે કે ભગવાન ભોળાનાથનો પરમ મહિનો અને એ મહિનામાં અહીં દરરોજ અવનવા ખૂબ સરસ મજાના દર્શન થતા હોય છે। અહીં રાજુભાઈ છે, એમના દીકરા હિતેશભાઈ છે, ખૂબ સારી એવી સેવા કરી અને રોજબરોજ એટલા સુંદર મજાના દર્શન હોય છે કે જે જોઈ અને આપણું મન ખરેખર એવું થઈ જાય કે સાક્ષાત આપણે ભગવાનના દર્શન કર્યા એવો અનુભૂતિ થાય છે। અને હરરોજ અલગ અલગ પ્રકારના દર્શન અને જેમાં ખાસ કરી અને અગરબત્તીની સજાવટ, ખાસ કરીને આજના દિવસમાં ચોકલેટ અને બિસ્કિટના એવા સરસ મજાના દર્શન હતા કે જે જોઈને આપણને અંદરથી એવી લાગણી આવે કે શું દર્શન છે। અને આજે 108 દીવડાની મહાઆરતી પણ હતી અને અવાનવા રોજબરોજના દર્શન અહીં હોય છે। અને આજે તો શ્રાવણ મહિનાનો સોમવાર એટલે કે ભગવાનનો પ્રિય વાર, એ દિવસમાં ખૂબ સરસ મજાના દર્શનનો ઘણા બધા ભક્તજનોએ લાભ લીધો અને હરરોજ અવનવા દર્શન અહીં હોય છે। હર હર મહાદેવ, જય ભોળાનાથ મહાદેવ। હું પ્રિયંકા રાજુભાઈ। અમે અહીંયા નાગનાથ ચોક ખીજડા શેરીમાં રહીએ છીએ। અહીંયા ભોળાનાથ મહાદેવનું મંદિર આવેલું છે। શ્રાવણ માસ દરમિયાન દર વખતે અહીંયા અવનવા શણગાર કરવામાં આવે છે। જેમ કે પહેલા સોમવારે અમે અગરબત્તીનો શણગાર કર્યો હતો, 108 દીવાની આરતી કરી હતી અને પ્રસાદી રાખી હતી। એમાં આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે। આજે અમે ચોકલેટ અને બિસ્કિટનો શણગાર કર્યો છે। અહીંયા પ્રસાદીમાં પેંડા, ચોકલેટ અને નવીન નવીન જાતની દરેક પ્રસાદી આવે છે। અહીંયા બાળકો તથા મોટા મોટા ભક્તજનો દરેક દર્શનનો લાભ લે છે। બીજે દિવસે આ પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે, જે પ્રસાદી ખાઈને ભક્તજનોને મજા આવી જાય છે। નાના નાના બાળકો પણ મજા કરે છે। જય ભોળાનાથ। બ્યુરો રિપોર્ટ અરસીભાઈ આહિર, ઉપલેટા।